તો મિત્રો ફરી એક વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો અમે જઈ રહ્યા છીએ રોજકા, તો ત્યાં જઈને બુટ ભવાની માના દર્શન કરાવશું અને મંદિરની તમામ સંપૂર્ણ માહિતી આપીશું। તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ધંધુકાથી રોજકા 8 કિલોમીટરના અંતરે આવેલું છે અને ધોલેરાથી 21 કિલોમીટરના અંતરે આવેલું છે આ રોજકા। તો ચાલો આપણે મંદિરમાં જઈશું અને મંદિરની તમામ સંપૂર્ણ માહિતી આપીશું। તો મિત્રો પહેલાં એન્ટર થતાં જ આ ગેટ આવે છે, તો ત્યાંથી આપણે અંદર જઈશું। મિત્રો આપણે મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ગયા છે અને મંદિરમાં એન્ટર થતાં જ પહેલાં ગણપતિ દાદાના દર્શન થાય છે। તેમની સામે હનુમાન દાદાના દર્શન થાય છે। તો મિત્રો દર્શન થઈ રહ્યા છે, બુટ ભવાની માના દર્શન થાય છે, તો તમે જોઈ શકો છો। મંદિરની બાજુમાં આ કાર્યાલય અને સ્ટોલ આવેલો છે, જ્યાંથી તમને શ્રીફળ મળી રહે છે। તો મિત્રો જે યાત્રાળુ આવે છે તેની માટે સગવડ પણ છે, જમવાની વ્યવસ્થા પણ છે અને રૂમની સગવડ પણ છે, જ્યાં તમે રાત રોકાઈ શકો છો। મંદિરની બાજુમાં જ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તો ચાલો આપણે મહાદેવના પણ દર્શન કરીશું। મંદિરની પાછળની સાઈડ છે ને આ તળાવ આવેલું છે, તો તમે જ્યારે પણ આવો તો આ તળાવે આવવું।
આ મંદિર બુદ્ધ ભવાની માનું જૂનું સ્થાનક કહેવામાં આવે છે. તો ચાલો આપણે પણ ત્યાં જઈને દર્શન કરીશું.